હવે એની ફીસ જે છે એમાં અલગ 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 રીતે એને કહેવાય ને કે બાયફર્કેટ કરેલું હોય છે. એની ટ્યુશન ફી જે છે, જેને કોલેજ ફી પણ કહેવાય છે, ટ્યુશન ફી જે છે એ 1.5 lakhs પર સેમેસ્ટર. એક વર્ષની અંદર 2 સેમેસ્ટર હોય, મતલબ કે 3 લાખ રૂપિયા થયા તમારા એક વર્ષના. બટ જેમ તમારું આગળ વર્ષ વધતું જાય એમ એ જે પર સેમેસ્ટર ફીસ છે એ થોડી ડિક્રીઝ થતી જતી હોય છે. રાઈટ, આ ફર્સ્ટ સેમેસ્ટરની વાત છે. પછી એમાં તમારે જ્યારે કરાવવાનું હોય છે DSSCમાં રજિસ્ટ્રેશન, એની ફીસ જે છે એ 2500 પર સેમેસ્ટર છે રજિસ્ટ્રેશન ફી. બરોબર, એટલે એક વર્ષની થાય 5000 રૂપિયા. આ અલગ કોસ્ટિંગ છે. પછી તમારે બેટા એમાં ડિપોઝિટ ભરવાની હોય છે. ડિપોઝિટ જે બેટા હોય છે 25,000 હોય છે, એક જ વાર ભરવાની હોય છે, રિફંડેબલ હોય છે. તમે જ્યારે 4 વર્ષ કમ્પ્લીટ કરો એટલે તમને આ જે ડિપોઝિટ છે તમને પાછી મળી જાય છે. શું આની અંદર હોસ્ટેલની ફેસિલિટીઝ છે? હા, આની અંદર હોસ્ટેલ ફેસિલિટીઝ છે. એનું જે રેન્ટ જે છે 27,500 પર સેમેસ્ટર છે. આની અંદર જે એસી છે નોન એસી છે, એસી વાળા રૂમ નથી. 27,500 પર સેમેસ્ટર એટલે એક વર્ષની તમારી હોસ્ટેલની જે ફીસ થાય એ 55,000 રૂપિયા થાય. જો તમે DISCTની હોસ્ટેલમાં રહીને સ્ટડી કરવાના હોય તો. ફૂડ એક્સપેન્સ, ભાઈ ખાવા પીવાનું તો જોઈશે જ ને. તો હોસ્ટેલની અંદર મેસની ફેસિલિટી છે અને એમાં 5500 રૂપિયા પર મંથ જે છે એ તમારો કોસ્ટિંગ થાય. એટલે કે 12 × 5 = 60 ને બીજા 6,000, 66,000 રૂપિયા જે છે તમારા વર્ષના ખાવાના ખર્ચો થાય અને 55,000 રૂપિયા જે છે તમારા વર્ષનો રહેવાનો ખર્ચો થાય. પ્લસ અહીંયા આગળ ટ્યુશન ફી જે તમને કીધી એ 2 થી 2.5 લાખ રૂપિયા તમારે ગણીને ચાલવાની.